अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे अल्हम्दुलिल्लाह मजामां ज छीए। स्वागत छे तमारा बधायनुं आपणा न्यू व्लॉग में। तो केम छो तमे बधाय? चलो फटाफट कमेंट करीने कहो के केम छो। तो अत्यारे हवे आपणे छे ने व्लॉगिंग आज आखो दिवस छे ने आपणुं एमनेम नीकળી गयुं। कपड़ा धोया ने काम कर्युं ने पछी जमवा गया ने पछी लाल बंगले काम हतुं तो अहींया गया ने एम करीने आखो दिवस नीकળી गयो ने हवे अत्यारे व्लॉगिंगनी स्टार्टिंग थाय छे आजे रातथी के राते 8 वागे। हाँ 8 वाग्या हवे अत्यारे व्लॉगिंगनी स्टार्टिंग थाय छे केम के मैं मूक्युं छे कुकर अने जो आ लसण छे ने लसण आपणे બે ત્રણ કલી ખાલી ફોલી છે ખીચડી માટે। આજ તો સિમ્પલ બસ વધારે કાંઈ તામઝામે નથી કરવું ખાવા કેમ કે બહાર રાખવા દિવસ રહીને તો પછી આવીને તો આમ હડપ જેવું ના રીએ જાણે એમ લાગે કે થાકેલું શરીર ભલે ને મહેનત ના કરી તોય પણ એમ જ લાગે કે જાણે થાકેલું શરીર છે। તો મેં કીધું કે હવે આપણે છે ને ખીચડી રોટલી અને બટેકાની પતરી વઘારી નાખી। તો આજ તો સિમ્પલ બસ અત્યારે જમવાનું। ચલો અજાન આવે છે આપણે 2 મિનિટ પછી વાત કરીએ। તો આપણે ખીચડી વઘારવાની સ્ટાર્ટિંગ કરી દીધી છે। તેલમાં લસણ 2-3 કલી ફોલીને નાખી દીધી। હવે આપણે નાખી દઈએ પહેલે પાણી। ચાલો તો હવે આપણે ખીચડી ઓરી દીધી છે। મેં કીધું ખીચડી મૂકી દઈ પછી બટેકાની પતરી વઘારી નાખીને પછી રોટલી। પણ એના મોર છે ને મેં કીધું ઘરમાં પોતું મારી દઉં। આજ સવારનો ભાગમાં છે ને પોતું માર્યું નથી ને હું તો નથી મારવાની। મેં કીધું વાંધો નહીં કાલ પોતું કરી નાખશું હાલે કોક દિવસ તો। પણ એમાં એવું થયું ને કે અત્યારે છોકરાઓએ સ્કૂલે સાંજે સ્કૂલેથી આવી અને દાડમ ખાતા। તો દાડમ છે ને તે ખાતા નીચે કોક દાણા ઢોળ્યા ને તો એ પછી શું ફૂટે ને ઓલું પગ આવે તો એના હિસાબે કાળા ધાગા થઈ ગયા છે। તો અમારે ફરજિયાત પોતું મારવું જ પડશે। તો મેં કીધું પહેલે પોતું મારી દઈએ અને પછી જો અહીંયા આમ લેમ્પની સામે ઊભા રહેશું તો મસ્ત આવશે ને પછી આમ થઈ જશું તો વળી ડલ આવવા માંડશે। ઓલા ઘરમાં છે ને આપણે ટ્યુબલાઇટ નાખી છે। જો કેટલું મસ્ત અંજવાળું આવવા માંડ્યું। અહીંયા છે ને 2 છે। હવે એક અહીંયા આપણે ટ્યુબલાઇટ નાખી છે ને અહીંયા લેમ્પ પણ છે। તો 2 થઈ ગયા ને તો સરસ મજાનું છે ને અંજવાળું આવવા માંડ્યું છે। તો હાલો પહેલે ફટાફટ હું પોતું મારી દઉં પછી આપણે રાંધીએ આગળ। આપણે ગાયોગા વિડીયો કટ કરવું પડ્યું કેમ કે ફોન આવતું હતું। તો શાહરૂખનું ફોન હતું એ બજાર કોરામ ગયા ને તો એ કે શું લેવાનું છે તો તું મને કહી દે તો હું લઈ લઉં। મેં કીધું ડુંગળી ને બટેકા ને લસણ ને એ બધું લેવાનું છે નહીં લસણ એ 2-3 ગાંઠિયા જ છે તો ગયા છે તો એ હારો આવી જાય। અને ચટણી મસાલામાં એ ધાણા જીરું નથી હલ્દી ને ચટણી ને એ તો છે ને ગરમ મસાલો મેં કીધું થોડુંક જ છે તો લેતા આવજો। તો એ બધું આપણે કહી દીધું તો એ લેતા આવે કેમ કે અત્યારે એ કે પછી છે ને એક જે જીજી ના હોય ને તું મને કહી દે કેમ કે પછી ઘડી અહીંયા ટ્રાફિક હોય ને તો જાવું અઘરું થઈ જાય છે। પછી રિક્ષા રાખવી ને લેવા જાય એટલી વારમાં તો ટ્રાફિક જામ થઈ જાય। ના ફાતેમાને તો જો છે ને આ ઘરમાં કેટલું મસ્ત અંજવાળું આવે છે। એ છે ને આ ટ્યુબલાઇટ નાખી ને એના હિસાબે જો હમણાં બંધ કરશું ને આપણે છે ને તો ડીમ પડી ગયું ને તો જો અંધારું આ ખાલી એક લેમ્પ જ ચાલુ છે ને હવે આ ટ્યુબલાઇટ ચાલુ કરશું ને એટલે સરસ મજાનો અંજવાળો આવે છે ને એ છે ને મેં કીધું કે અંધારું ઘરમાં લાગે છે ને એક તો પછી આ ઠંડના હિસાબે આ બારી બંધ કરી દીધી છે આપણે તો સાવ ઘરમાં અંધારું થઈ જાય છે। તો એટલા માટે થઈને ટ્યુબલાઇટ નાખી। હવે તો થોડાક દિવસ છે પછી આ મહિનો જશે પછી તો આપણે આ બારી કાઢી નાખશું। બારી કાઢી શું નાખશું આ તાલપત્રી કાઢી નાખશું। તો શું છે કે હવા ઉજાસ ને રહીએ ને લાઇટ ને અંજવાળું ને એ તો રહીએ ને બીજું તો કાંઈ નહીં। તો ચાલો હવે છે ને બટેકાની પતરી પછી વઘારું પહેલે પોતું મારી લઉં પછી બટેકાની પતરી વઘારી। બટેકા નથી 2 જ છે તો એ કે હમણાં હું આવું ને પછી તું વઘારજે બટેકાની પતરી। તો મેં કીધું ઠીક ચાલો આપણે પછી વઘારશું। તો હવે ફાઇનલી પોતાનું મુહૂર્ત આવી જ ગયું છે તો આપણે કરી નાખી ગાયો ઘા નકા વરી પાછું છે ને અહીંયા આવું ને આવું થઈ જશે તો ગંધારા દાગા ખરાબ લાગે છે એટલે માટે થઈને અત્યારે મારવું પડશે। તો ચાલો હવે મળીએ પોતું મારીને પછી। અહીંયા બેસીને દાડમ ખાધા છે ને જો આખામાં કેવા ખરાબ લાગે છે। આ બધા આ દાડમના દાગા છે ને અહીંયાથી લઈ અને ફરતે જો અહીંયા બાર લગીન છે। આ બારે તો છે ને આપણી ઉરેને ઉડાડ્યા છે ને જો ચાલો આપણા પોતા થઈ ગયા જો ચકાચક ચમકાવી દીધું। આ બેને વરી એની ડ્યુટી ઉપાડી છે એ કે નમાજ પડે। હાલો વાંધા નહીં પડલો જો સરસ મજાના કરી લીધા હાફી રહ્યા હામાં। તો હવે થોડીક વાર આરામથી આપણે બેસી અને છે ને કે જરાક હાફી રહ્યા કેમ કે ઓલા દાગા સુકાઈ ગયા હતા ને ઘસીને જરાક હાફી રહ્યા। અને હવે છે ને કે શું કહેવાય આપણે ખીચડી થઈ ગઈ છે અને વાટ જોઈ છે બકાલું આવે તો પછી આપણે કરી કે બકાલું રાંધવું હોય તો બકાલ લઈ આવું। ફુલાવરે આમ તો પડ્યું છે થોડું કટલું પણ મેં કીધું અત્યારે બકાલું નથી કરવું બટેકાની પતરી વિચારી છે ને તો એ જ કરી લઈ સાદીને સિમ્પલ ન કાંઈ તામઝામ કે ન કાંઈ। તો બસ એ બટેકાની પતરી આપણે વઘારી લઈને એટલે પછી રોટલી કરી લઈ। તો હજી આવ્યા નથી તો વિચાર કરું છું કે 8:30 થયા
તો લોટ મસરીને રોટલી કરવા બેસી જાઉં, પછી આવશે ને તો છેલ્લે શાક આપણે વઘારી નાખશું. હા પડ લઈ નમાજ. હાલો મારા દીકરાએ નમાજ પડી લીધી ને હવે એને ભૂખ લાગી છે. તો બેટા હજી શાક તો હું વઘારું છું. તો ખીચડી થઈ ગઈ છે. ખીચડી દઉં, દૂધ નાખું કે છાશ? તેલવાળી. હાલો જો અમારી ફાતેમાને છે ને તે તેલવાળી ખીચડી બહુ જ ભાવે. ગરમ ગરમ ખીચડી હોય ને એમાં થોડુંક તેલ નાખીને મસરીને દઈ દઉં ને તો એ ખાઈ લઈએ. તેલવાળી કરી દઉં ને? ચાલો હાલો હમણાં દઈ દઉં. હા હાલો અમે ખીચડી થઈ ગઈ છે. લે આવું, લાઇટ વહી ગઈ. ઊભી રે લાઇટ કરું. હા હા જો ફોનની લાઇટ કરી. આજ લાઇટ બહુ લોહી પીવે છે. ઘડિયા સંક્રાંત ગઈ ને ત્યારની લાઇટ તો લોહી જ પીધે રાખે છે. એક તો ઉપરા ઉપર 2 દિવસ આખો દિવસ નથી ને આજે એટલા લોહી પીવે છે. હાલ હવે દઈ દઉં ને તને? અહીંયા ખાઈ લઈશ ને? અહીંયા ફોનની લાઇટ આમ રાખી દઉં તો? હા તો હાલમાં દીકાને દઈ દઉં. તો જો આપણી ગરમા ગરમ ખીચડી થઈ ગઈ છે તૈયાર. તો હવે છે ને થોડીક ખીચડી કાઢીને એની અંદર છે ને થોડુંક તેલ નાખીને ફાતેમાને દઈ દઉં ને એટલે ફાતેમા ખાઈ લઈએ. પછી બટેકાની પતરી થઈ જશે ને એટલે વ્યારું પણ એ કરી લેશે. ચાલો પહેલાં ફાતેમાને આપણે કાઢી દઈ. એક આ લાઇટ એવા લોહી પીવે છે કે વાત જવા દ્યો. ચાલો હવે એની અંદર જરાક એક તેલ નાખી દઈશ ને એને, તો એ હે ને ખાઈ લેશે. બેટા ફાતેમા ખાવામાં ધ્યાન રાખજો, ગરમ ગરમ છે ને મોઢું ના બરી જાય. હો ચાલો હું તને મસરીને દઈ દઉં. ધીમે ધીમે હો ધ્યાન રાખજે. લે તું મારી સાલ પાથરીને બેઠી છો ફાતેમા? પથેણા ઉપર બેસાવાય. હાલ હવે પથેણો દઉં, અઠાળ મારે ઓઢવી હોય પછી. ઊભી રહેજે, પડતી નહીં. લાઇટે ભેગી આવી ગઈ છે ને આપણે ધાણા જીરું ગરમ મસાલું ને ડુંગળી બટેકા ને એ નહોતા એ આવી ગયા છે ને ટમેટા રાખી દીધા ને મુસ્કાન. હાલો જો આ ટમેટા ચોરજો. તો ચાલો આપણે બટેકા છે ને સુધારી લીધા છે. બટેકાની જો આ રીતે ગોલ ગોલ ચિપ્સ કરી નાખી છે. ઝીણા વીણીને જ ગોલ ગોલ કરી, અને મોટા હોય ને તો 2 ફાડા કરીને પછી કરીને આપણે કઢાઈએ મૂકી દીધી છે. કઢાઈમાં તેલ મૂકીને હમણાં રાઈનું વઘાર કરીને બટેકાની પતરી આપણે સોતરી નાખી. આજે આપણે રાઈના વઘારવાળી કરશું, સાદી ને સિમ્પલ. નકા પછી ઘણીવાર લસણની કરી નાખીને આદુ લસણ નાખીને એવી કરી. આજે આદુ લસણ નહીં, ખાલી સૂકા મસાલા અને આપણે આ શું કહેવાય રાઈનો તડકો દેશું બસ. હાલો તો હવે આપણે બિસ્મિલ્લાહ કરશું. રાઈ નાખી છે મેં એની અંદર. રાઈ આપણી ચટકી જાય ને એટલે રાઈને જરાક ફૂટવા દેજો, એમને એમ ના એને કે નાખી દેતા. એ તો બધાયમાં આપણે ફૂટવા જ દઈએ તો જ સરસ મજાનું ફ્લેવર આવે ને. બસ રાઈ આ ચટકી જાય ને એટલે નાખવાની સીધી બટેકાની પતરી. રાઈ જરીક ઓછી લાગે છે નહીં મને. હાલશે હવે. હાલો ને એક હાથમાં ફોન ને એક તો નીચે પાછી ઉરેન હટી જાય તો બેટા છાંટા વાટા હું ફાતેમાં સ્કૂલે લે તો છાંટે ઉડે ગઈ. છેટી લે જા જરાક વાર. બસ હવે એની અંદર બધી બટેકાની પતરી આપણે નાખી દઈશું. ચાલો તો હવે આપણે બધી નાખી લીધી. જરાક તેલમાં હલાવી અને પછી ડાયરેક્ટ એની અંદર છે ને મીઠું અને હલ્દી નાખી દઈશું આપણે. ચાલો આપણે હળદર અને મીઠું 2 વસ્તુ નાખી દીધી છે. હવે છે ને એને સરસ રીતે પહેલાં હલાવી લેશું કે તેલમાં બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી. 1 થી 2 મિનિટ, વધારે નહીં. જો આપણે બધું મિક્સ કરી લીધું સરસ રીતે, 1-2 મિનિટ જેટલું થઈ ગયું હશે. હવે એની અંદર છે ને આપણે પાણી નાખી દઈશું. બસ એટલું પાણી ઘણું, એટલામાં છે ને બટેકાની પતરી ચડી જશે. હવે એને ઢાંકી અને પાકવા દેશું. ઓલમોસ્ટ આપણને એમ લાગે ને કે હવે 80% જેટલી પાકી ગઈ છે. ત્યાર પછી છે ને એની અંદર મરચાંની ભૂકી, ધાણા જીરું અને કોથમરી નાખી અને 2 મિનિટ સુધી પકાવવાની. અને પછી આપણી બટેકાની પતરી થઈ ગઈ રેડી. હું તમને આગળ દેખાડીશ. બહુ મસ્ત થાય. આવી રીતે કોકવાર ટ્રાય કરજો. હું ઓલીએ પકાવું, આપણે કોકવાર કરીને કે ઓલું શું કહેવાય લસણની કરી નાખીને રાઈ નાખીને પછી આદુ લસણ નાખીને એવી પણ મને એના કરતાંય વધારે છે ને આ ભાવે. તો ચાલો હું તમને આગળ દેખાડું કે પછી આગળ શું કરવાનું. એ બટેકાની પતરી જ્યાં સુધી ચડે છે ને ત્યાં સુધી આપણે લોટ મસરી લઈ. પણ આ લોટ મસરવા નથી. ફાતેમાએ જો પેન્ટિંગ બનાવી.
સરખી રાખતો દેખાતી નહીં. આ કોણ છે પાતેમાં? હુરેન. અવી હોય હુરેન. અલે રાખ તારી હુરેન ને તારી આગળ. જો હવે આપણને કામ નથી કરવા દેતી, લોટ નથી મસરવા દેતી, રોઈ રોઈ ને ઉપર ચડી જાય છે. જો કા હુઆ જો किसने आता कईरा? किसने आता कईरा? હાલો હવે એને નીચે ઉતારીને આપણે લોટ મસરી નાખીએ. ચાલો હવે આપણે છે ને ચેક કરી લીધી થોડીક, ઓલમોસ્ટ આપણે હવે જરાક એક સેજ કેમ જો આમ આ નાખીને આપણે આ ધુવાણામાં દેખાતું હોય નહીં હોય સેજ એક કડક છે. તો હવે આપણે છે ને તે ધાણા જીરું અને મરચાંની ભૂકી નાખી દઈશું આપણે અને થોડીક વાર એમાં પાકવા દઈશું. તો બટેકાઈ ચડી જાય અને મસાલો આપણો એકરસ થાય, એવલો ચટણી મસાલા ને બધા એવલા થઈ જાય ને. ઓહો મસાલિયામાં ડબ્બામાં મસાલિયા ચટણી મસાલા કાઢવાના છે, ચટણી જ નથી બાકી ધાણા જીરું નહીં તો છે. અને હવે એની અંદર છે ને હું કોથમરી કાપી અને એ નાખી દઈશ. પહેલાં આને હલાવી લઈ તો હજી આ પાણી સુકાશે ને ત્યાં સુધી મસાલા આપણા પાકી જશે. શાક જોર થઈ ગયું છે રેડી. બસ હવે આવી કન્સિસ્ટન્સી આપણે રાખવી છે, સાવ સૂકી નથી કરવી, બસ આવી રાખશું આપણે. તો જો આપણી બટેકાની પતરી થઈ ગઈ છે રેડી અને આપણું લોટે છે ને મસરાઈ ગયું છે. જો અહીંયા લોટે આપણું રેડી થઈ ગયું છે. હવે બસ ખાલી રોટલી કરી લઉં ને એટલે આપણે ફરફર તરી અને વ્યારું કરી લઈ પછી. તો ચલો નેક્સ્ટ ડે થઈ ગયું છે, મોર્નિંગ થઈ ગઈ છે અને જો આ હંમેશાની જેમ આવી ગઈ છે દૂધ પીવા માટે. હમણાં 15 દિવસથી એવાય થઈ ગઈ છે કે એને રોજ જોઈ આવીને તરત આપણી પાસેથી માંગશે કે ઝડપથી દઈ દો મને. ચા જો આ હુરેન છે ને જો નાની આગળ કોઈને જવા નહીં દે એમ કે મારા એકના જ એ ના કર મુસ્ક પડી જાયગી. જો એ ધરારામ લટકાશે ફાતેમાં મૂક દે બેટા પડ જાયગી. જો જો એ જો મારા મમ્મી છે ને મુસ્કાનનું માથું ઓરાવે છે ને એટલે એમ કહે છે કે તમે કે પકડો નહીં એને આમ અડો નહીં એમ. હવે આ લેવું પોતા માથું ઓરાવે એમ મિયાવ. જો આમાં મમ્મીને ઘરે મિની આવી છે, આપણી નથી પાડોશીની છે, એ બહાર ગયા છે ને તો સાચવવા દઈ ગયા છે. એને નવું નવું લાગે છે, અજાયના ઘરમાં ફાફા મારે છે. તું કાંઈ ચોટલે ખોલતી હોગી? ના હો ના હો મેરા નહીં વરાણા આ વાતે માં કોરા દેલ એ બાલ કે ચતી है બધું કે જે એ બટેટી કા ઉપાડા પાછા એતા એગા મેરા નહીં મેરા નહીં મેરા નહીં મેરા નહીં હાલ ઓય માં મારે નહીં હો કાક દાંતી ઈ તો કહેતી હું ધૂળ નહીં ધૂળ ખોદતી ચાલો મિયા. તો ચાલો પછી આપણે રાતે છે ને બ્લોગનું એન્ડ કરતા ભૂલી ગયા, જમવા વ્યારું કરવા બેઠા ને ત્યારે આપણે છે ને ભૂલી ગયા કે આપણું બ્લોગ ચાલુ હતું એન્ડ કરવાનું હતું. તો આજે છે અત્યારે હવે છે નેક્સ્ટ ડે મોર્નિંગ તો નથી, ઓલમોસ્ટ હમણાં થોડીક વારમાં બપોર થઈ જશે. તો બસ એ જ સવારના ચા પાણી ને નાસ્તા ને એ બધા થયા. તો મેં કીધું યાદ આવ્યું કે આ બ્લોગ એન્ડ કરવાનું છે ને આજ એટલું બધું ટાઈમ ઓલું છે ને શોર્ટ અને ઘણા બધા મારે કામ છે. જો અત્યારે બધાના સ્વેટર ને જર્સીઓ ને બધા ધોઈને સુકાડ્યા કેમ કે અમે અચાનકથી છે ને જાય છે, એટલે અચાનકથી નહીં કંકોત્રી તો વહેલી જ આવી હતી, લગ્ન છે બારગામ તો જવાનું કાંઈ નક્કી નહોતું એમ કે બધાયનું જવાનું નક્કી નહોતું એમ વિચારતા હતા કે કાં પછી શાહરૂખને એકને મોકલી દે, પણ હવે અચાનકથી છે ને બધાયનું જવાનું નક્કી થયું છે. આપણે એક દિવસ માટે જાશું, લગ્નમાં જવું છે તો અહીંયા એક દિવસ નહીં એટલે શનિવારે જાશું ને રવિવારે રાત સુધી તો પાછા આવતા રહીશું આપણે ઇન્શાલ્લાહ, એવું આપણે વિચાર્યું છે. પછી શું થાય ને શું નહીં. તો આપણે ક્યાં જવાના છીએ? આપણે જવાના છીએ અમદાવાદ જાય છીએ અમે લોકો. તો બસ એની જ અત્યારે હાલે છે ને, અત્યારે હજી મારે સાંજે બજારમાં જવું પડશે, બજારે કરવાની છે કેમ કે અમારું નક્કી નહોતું એટલે અમે કાંઈ છે ને તે આગળ વિચાર્યું નહીં ને હવે એને તે અચાનકથી નક્કી થયું છે. તો મેં કીધું સાંજે છે ને બજારમાં જવું છે, છોકરાઓની એક જોડી મેં કીધું કપડાં લેતી આવું અને ચંપલ લેતી આવું પહેરવા સારું. મારા માટે જોઈશ, જો મને પસંદ આવશે ને એવું હશે તો એકાદ જોડી હું લઈ લઈશ ને કે મારે અત્યારે લેવાનું કંઈ વિચાર નથી. મેં કીધું પછી આપણે તહેવાર આવશે ને હમણાં રમઝાન ને બધાય બસ હવે 2 મહિનામાં
તહેવાર ચાલુ જ છે આપણે, તો ત્યારે મેં કીધું લઈ લેતા આપણે. પણ હવે છે ને કે લગ્નમાં જાય છીએ અને એટલે દૂર જાય છીએ આપણે. ભલે 2 દિવસનો પ્રસંગ આવે, આમ તો છે તો 3 દિવસનો પ્રસંગ, પણ આપણે પછી રિસેપ્શન માટે નહીં રોકાઈ, નિકાહ થઈ જશે ને એટલે હાઈલા આવશું, કેમ કે પછી આપણે અહીંયા બધું જોવું પડે ને એટલા માટે થઈને. તો બસ એ જ હવે અત્યારે એટલું બધું મારી પાસે શોર્ટ ટાઈમ છે ને, અત્યારે જો બપોરે રાંધી કરીને હજી બજારમાં જઈશ, બજારનું બધું પતાવી રાતે પેકિંગ કરીશ. અત્યારે સવારમાં પહેલે ફટાફટ મેં કીધું આ છોકરાઓના મોજા બોજા નાન તેને બધા ધોઈને સુકાવી દીધા. એક જોડી મેલાતા, એક તો મેં કાલે જ કપડાં ધોયા તો એમાં ધોવાઈ ગયા, પણ એ મેલાઈ મેં કીધું ઉતારો ગાયોગા ધોઈ નાખું, કેમ કે બહારગામ જતા હોય તો આપણને એક્સ્ટ્રા એક જોડી જોઈ. છોકરાઓની તો વધારે જોઈ જ, કે એક આપણે પહેરાવીને લઈ જઈને 2 જોડી એક્સ્ટ્રાની લઈ જાય, એ લોકોનું કાંઈ નક્કી ના હોય. તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય ને. તો ચાલો હવે આપણે વ્લોગનું આપણે ફાઇનલી એન્ડ કરી નાખીને એના પછી તમને જોવા મળશે અમદાવાદનું વ્લોગ. ઇન્શાલ્લાહ અગર ટાઈમ રહ્યો તો આપણે શાહ આલમની દરગાહે જાશું, નકા પછી મને નથી લાગતું કે નીકળાય એમ, પણ તોય અહીંયાથી આમ નિયત કરીને જાય છે કે ઇન્શાલ્લાહ કદાચ આપણી પાસે 2 કલાકનો ટાઈમ હશે ને તો આપણે જરૂર જાશું અહીંયા શાહ આલમની દરગાહે. તો ચાલો હવે વ્લોગનું આપણે એન્ડ કરી નાખી. આગળ આપણા વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ટાટા, આવજો.